મંજે ચાવડા મોટી મારડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ નિભાવું છું। આજે મોટી મારડ ગામની અંદર 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ગામની અંદર રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને મોટી મારડ ગામ આખું બેટની અંદર ફેરવાઈ ગયેલું છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જે લોકોની ઘરવખરી છે એ તમામ પલળી ગઈ છે, તમામને નુકસાન થયેલું છે। તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને સાવચેત સ્થળે જવા માટે અમે અહીંયા પ્રાથમિક શાળાની સ્કૂલની વ્યવસ્થા કરી છે, ત્યાં સાવચેત જગ્યાએ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે। અને હાલમાં જે 10 ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તેને લઈ અને રહેણાંક વિસ્તારોમાં જે નુકસાન થયેલું છે તેમજ જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને નુકસાન થયેલું છે તે તમામનું હું સરકારને અપીલ કરું છું કે તેમને તાત્કાલિક ધોરણે સહાય આપી અને વળતર ચૂકવવામાં આવે। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।